गुड मॉर्निंग डियर स्टूडेंट्स। लास्ट वीडियो में हमने देखा लेसन नंबर 2 जो कि था हमारा आनी मात्रा ना शब्द। लेसन नंबर 1 में हमने सीखा मात्रा वगरना शब्दों। लेसन नंबर 2 में हमने सीखा आनी मात्रा ना शब्दों। तेवी ज रीते लेसन नंबर 3 लेसन नंबर 3 में हम सीखेंगे छोटी ई और बड़ी ई की मात्रा के वर्ड्स। तो जैसे कि हमारे स्वर है अ, आ, ई, उ, रू, ए, ऐ, ओ, औ, अह, वैसे ही हमें मात्रा सीखनी है। जैसे कि स्वर में पहला अक्षर है अ, तो हमने अ यानी कि बिना मात्रा के वर्ड्स, अ यानी कि कुछ भी व्यंजन है जैसे कि क, तो उसमें अ तो है ही। क के साथ जब अ मिलता है तब जाके क पूरा होता है। क तब तक अधूरा है जब तक उसके साथ अ नहीं मिलता। जैसे हम बोलते हैं कि क, જેવી રીતે આપણે બોલીએ છીએ ક, તો પાછળ અ સંભળાય છે, તો અ વગર ક અધૂરો છે। એવી રીતે દરેક વ્યંજનની સાથે અ જોડીએ ત્યારે જ એ વ્યંજન કમ્પ્લીટ થાય છે। તો અ એટલે માત્રા વગરની શબ્દો। અ પછી આવે છે સ્વરમાં બીજો નંબર આનો, તો આ એટલે કાનો। તો આ કાનાની માત્રાના શબ્દો પણ આપણે જોયા, કા, ખા, કોને કાનો કા। તો એમાં પણ આપણે જ્યારે કા બોલીએ તો આપણને પાછળ આ સંભળાય છે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આની માત્રા લગાડવાની છે। ધારો કે કોઈ પણ શબ્દ આપણે એવી રીતે બોલીએ કે ગાગર, તો ગા, તો એમાં આપણને ખબર પડે કે આ પાછળ સંભળાય છે એટલા માટે આપણે આની માત્રા લગાડવાની છે। એવી જ રીતે ધારો કે આપણે બીજો શબ્દ બોલીએ ચાદર, તો ચા, તો આપણને સંભળાય છે ચાદર। તો આ થઈ આની માત્રા કે જેમાં બધા આની માત્રાના શબ્દ જ આપણે જોયા। દરેક વ્યંજનને આની માત્રા લગાડી અને જુદા જુદા શબ્દ બનાવવામાં આવે છે। એવી જ રીતે હવે આ પછી આવે છે નાના ઈ અને મોટા ઈની માત્રાના શબ્દ। તો આમાં લેસન નંબર 3 માં બંને સાથે આપેલું છે, નાનો ઈ અને મોટા ઈની માત્રાના શબ્દ। તો એમાં આપણે પહેલા જોવાનું છે નાના ઈની માત્રાના શબ્દ। તો નાના ઈ એટલે કે ક અધૂરો, ક અધૂરો એટલે ક તો છે જ, અ એની સાથે છે જ, પણ એને પછી નાનો ઈ સાથે લગાડવામાં આવે છે। ઇઝ ઇક્વલ ટુ કી, ઇઝ ઇક્વલ ટુ કી। કી બોલીએ ત્યાં જ આપણને પાછળ સંભળાય છે ઈ, એટલે આપણને સમજમાં આવે છે કે ઈની માત્રા લગાડવાની છે। હવે નાનો ઈ એટલે આપણે આગળ આવે અને મોટો ઈ એટલે પાછળ આવે। તો જે આ નાના ઈની માત્રા છે એને કહેવામાં આવે છે રસ્વઈ। નાના ઈની માત્રાને કહેવામાં આવે છે રસ્વઈ। હવે તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખવાડવા કીધેલું છે મેં કે નાના હોય એ આગળ ઊભા રહે અને મોટા હોય એ પાછળ ઊભા રહે। તો આપણે એવી જ રીતે અત્યારે પણ યાદ રાખવાનું છે કે નાનો ઈ છે તો નાના હોય એ આગળ ઊભા રહે એટલે આગળ માત્રા લગાડવાની કને, એટલે નાના ઈમાં આપણે ક્યાં માત્રા લગાડશું? આગળ। ઓકે, તો ક પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ કી, અને નાના ઈની માત્રા છે એટલે આગળ લગાડશું અને એને કહેવામાં આવે છે રસ્વઈ। હવે આપેલો છે નીચે દરેક લેસનની જેમ માત્રા જાદુ। માત્રા જાદુ એટલે કે જે શબ્દ આપેલા છે એ શબ્દને આપણે ઈની માત્રા, નાના ઈની માત્રા લગાવી અને નવો શબ્દ બનાવવાનો છે। આપેલા શબ્દ વાંચો અને માત્રા લગાવી વાંચો। હવે અહીંયા આપેલો છે શબ્દ શિર, શબ્દ છે શિર। શિર એકચ્યુઅલી હિન્દી વર્ડ છે,
शीर है वो एक्चुअली हिंदी वर्ड है, बट यहाँ पे कंसीडर किया है तो हम उसको रिफर करेंगे। बट यहाँ एक मिस्टेक है, जैसे कि मींडा वाળો श प्लस छोटे ई की मात्रा प्लस र इज इक्वल टू शीर। तो यहाँ मिस्टेक ये है कि ये जो मात्रा बीच में दी गई है वो बीच में नहीं आती, मात्रा आती है सबसे पहले, क्योंकि आगे मात्रा लगानी है, छोटे ई की मात्रा लगानी है। तो ये लिखा हुआ है सर, सर को हम अलग करेंगे, यानी कि मीन्स उसको मात्रा लगाएंगे। तो पहले हमें लिखना होगा छोटे ई की मात्रा को प्लस श प्लस र इज इक्वल टू सिर। आप लोग समझ गए होंगे मैं क्या कह रही हूँ, कि ये जो बीच में मात्रा दी गई है वो बीच में नहीं आएगी, वो आएगी सबसे पहले। यहाँ पे गलती की है, बीच में मात्रा नहीं आती। तो सबसे पहले मात्रा आएगी कि फिर ये स आएगा, मींडा वाળો स प्लस र इज इक्वल टू सी र। सी र तो सिर बोलते हैं तो तुरंत खत्म हो जाता है, जैसे कि सिर तो लंबा खींचता नहीं है ई, तुरंत ही सिर, तो हमें पता चल जाना चाहिए कि ऐसे तुरंत खत्म हो जाए, कोई पण शब्द तरत पती जाए, એ બોલતા બોલતા તરત જ ઈની માત્રા પતી જાય, ઈ લાંબો ખેંચાય નહીં, તો આપણે સમજી શકીએ કે નાના ઈની માત્રા આવશે। અને જ્યારે લાંબુ પાછળ ઈ ખેંચાય, જેવી કે કીડી, તો સમજવાનું કે મોટા ઈની માત્રા આવશે। હવે બાજુમાં પિક્ચર છે દિલ, तो शब्द आप्यो છે અહીંયા खाली द ल, तो यहाँ भी ऐसे करेक्शन कर लेना। पहले छोटे ई की मात्रा, यानी कि आगे आएगी मात्रा, बीच में आएगा द प्लस ल इज इक्वल टू दिल, इज इक्वल टू दिल। अब हर लेसन की तरह नीचे बॉक्स में दिए गए हैं जो वर्ड्स वो हम रीड करेंगे। व को ई की मात्रा वी ज्ञा, ज्ञा, ज्ञ ने कानो ज्ञा न, विज्ञान, विज्ञान एटले साइंस, विज्ञान एटले साइंस। विज्ञान पछी नीचे छे निशान, न कोई छोटे ई की मात्रा, निशान। देखना आप सभी वर्ड्स हम पढ़ते जाएंगे, आपको पता चलेगा कि तुरंत ई की मात्रा, जैसे कि हम बोलते हैं तुरंत पूरी हो जाती है, तो हमें तब पता पड़ता है कि यहाँ पे छोटे ई की मात्रा लगेगी। दीन, तो दी ऐसे लंबा नहीं खींचता, तुरंत दीन, तो छोटा ई आएगा इसमें, छोटे ई की मात्रा यानी कि आगे लगेगी। दीन। चित्र, चित्र, दिन एटले सॉरी दिन एटले दिवस, दिन नो अर्थ थाय दिवस, चित्र एटले पिक्चर। उसके बाद है सितार, सितार, सितार एटले म्यूजिक वगाड़वानुं एक साधन। सितार पछी छे किनार, किनार। आप सबको ये आगे के लेसन की तरह ही ये सारे वर्ड्स भी मेरे बाद रिपीट करते जाना है। किनार, किनार एटले के दरिया किनारो। उसके बाद है निकास, 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 निकास एटले कोई पण वस्तु ज्यारे आपणा देशमांथी बीजा देशमां मोकलवामां आवे त्यारे ते वस्तुने आपणे निकास करी कहेवाय। इम्पोर्ट एक्सपोर्ट एटले धारो के अहींया आपणे मैंगो सारी थती होय, गुजरातमां केरी सारी थती होय अने बहार एने बीजा कंट्रीमां मोकलवामां आवे तो एने कहेवाय के आपणे केरीनी निकास करी। निकास पछी छे टिकीट, टिकीट, टिकीट पछी छे भिक्षा, 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 भिक्षा पछी छे रिक्शा। तो रिक्शा में पण मिस्टेक छे, रिक्शा में नाना ईनी मात्रा न आवे, रिक्शा में मोटा ईनी मात्रा आवे। तो ए करेक्शन अत्यारे जे रिक्शा लगेलू छे त्यां क्रॉस करी नाखजो, एनी उपर क्रॉस मारी देजो रिक्शा उपर, कारण के रिक्शा में बड़ा मोटा ईनी मात्रा आवे।
રિક્ષા પછી છે શિયાળ, શિયાળ. શિયાળ પછી છે ઘડિયાળ, ઘડિયાળ. ઓકે, તો એ જો ઈ અને ઈની માત્રા એમાં આપણે પહેલું જોયું નાનો ઈ. નાનો ઈ એટલે કે રસવઈ. નાનો છે એટલે માત્રા નાના હોય હંમેશા આગળ ઊભા રહે, યાદ રાખવાનું. એટલે નાનો ઈ મતલબ આગળ આવશે માત્રા, અને નાના ઈમાં તરત જ માત્રા પૂરી થઈ જાય. જેવી રીતે આપણે બોલીએ કે તરત જ શબ્દ ફિનિશ થઈ જાય, એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા નાના ઈની માત્રા લાગે, અને જ્યારે લાંબુ વર્ડ્સ ખેંચાય ત્યાં મોટા ઈની માત્રા લાગે, એટલે કે પાછળ લાગે. તો એ વર્ડ્સ જ્યારે પણ આપણે બોલીએ ત્યારે આપણે આગળ માત્રા લગાવી કે પાછળ ઈની માત્રા લગાવી, તો એ ક્લેરિફિકેશન માટે, એ સમજવા માટે આપણે શબ્દને બોલવો પડે. જ્યારે આપણે શબ્દ બોલીએ ત્યારે જ આપણને ખ્યાલ આવી જાય કે આમાં નાના ઈની માત્રા આવશે કે મોટા ઈની માત્રા આવશે. અત્યારે આપણે નાના ઈની માત્રા જોઈએ છીએ. તો આ ફર્સ્ટ પેજ આપણું કમ્પ્લીટ થયું. देन पेज नंबर 17. तो यहाँ पे रिक्शाનું पिक्चर आपेलू है, અને रिक्शा के पिक्चर में बहुत सारे वर्ड्स दिए गए हैं. जो सारे वर्ड्स छोटे ई की मात्रा से स्टार्ट, मतलब छोटे ई की मात्रा लगाए हुए ही सारे वर्ड्स दिए गए हैं. तो फर्स्ट जो ये रिक्शा यात्रा लिखा है, तो रिक्शा में जो र को छोटे ई की मात्रा है वो आप रफ करके वहाँ पे रिक्शा फिर से लिख देना. वहाँ पे आप पीछे बड़े ई की मात्रा, मतलब पीछे ऐसे र को मात्रा कर देना, और रिक्शा यात्रा आपको लिख लेना है. ओके, तो अभी मैं ये सारे वर्ड्स रीड कर रही हूँ. प्लीज़ आप सब मेरे बाद रिपीट करना, और हो सके तो आप रीड कर सकते हैं तो आप मेरे साथ भी बोल सकते हैं. ओके, चलो. फर्स्ट हिमालय, हिमालय. किलकिल, किलकिल. सहियर, सहियर એટલે સખી, ફ્રેન્ડ, સહિયર. ખીજાય, ખીજાય. ઘડિયાળ, घड़ियाल. जीराफ, जीराफ. ये येलो पोर्शन हम पूरा कंप्लीट कर लेते हैं. फिर है नागरिक, नागरिक. नागरिक એટલે સમાજનો જે માણસ હોય, આપણે સમાજ સોશિયલ એનિમલ છીએ આપણે, બરાબર, સમાજનું આપણે પ્રાણી છીએ, તો એને કહેવામાં આવે છે નાગરિક. નાગરિક એટલે મનુષ્ય. શનિવાર, शनिवार. रविवार, रविवार. तो ये येलो पोर्शन कंप्लीट हुआ. अब हम रिक्शा के आगे जो काज है उसमें जो वर्ड्स है वो सारे पढ़ेंगे. उसमें फर्स्ट है मीनार, मीनार. मीनार यानी कि जो बहुत ऊंचे ऊंचे स्तंभ होते हैं ना, जैसे कि कुतुब मीनार है, तो जो ऊंचे ऊंचे जो बिल्डिंग्स होते हैं, जैसे कि उसकी हाइट ज़्यादा होती है बट ब्रीथ ज़्यादा नहीं होती है, तो उसको कहते हैं मीनार. फिर उसके बाद है चीकार, चीकार. चीतार, चीतार. पियर, पियर. जीगर, जीगर. तमीर, तमीर. मिहिर, मिहिर. शिबिर, शिबिर. निखिल, निखिल. अखिल, अखिल. टिकिट, टिकिट. टिफिन, टिफिन. दिशा, दिशा. निशा, निशा. भक्ति, भक्ति. शक्ति,
શક્તિ, ચિનાઈ, ચિનાઈ, ચિનાઈ એટલે કે ચિનાઈ માટી જે આવે છે એટલે એને ચિનાઈ માટીના વાસણો કહેવાય છે. એટલે એને વન ટાઈપ ઓફ એ માટી છે જેને કહેવામાં આવે છે ચિનાઈ માટી. ટીપાઈ, ટીપાઈ, શિરાઈ, શિરાઈ, સિપાઈ, સિપાઈ, સિપાઈ એટલે કે સૈનિક, સોલ્જર. સિલાઈ, સિલાઈ, ગીરા, ગીરા, શીરા, શીરા, મહિષ, મહિષ, આશિષ, આશિષ, मीत, मीत, हित, हित. और लास्ट में जो विल है वहाँ पे दिया गया है पीता, पीता, चीता, चीता. तो ये सारे छोटे ई की मात्रा के वर्ड्स जो रिक्शा में दिए गए थे वो सारे हमने रीड कर लिए. ये सारे वर्ड्स हमें नेसेसरी नहीं है. इसमें से जो वर्ड्स हम मीनिंगफुल वर्ड्स है जैसे कि घड़ियाल, जिराफ, हिमालय, शनिवार, रविवार, पिता, सिपाही, मीनार, शिविर, दिशा, टिकट, ऐसे जो मीनिंगफुल वर्ड्स है वो हमें काम आते हैं. बाकी जो एक्स्ट्रा वर्ड है वो खाली हमें समझने के लिए दिए गए हैं कि इस तरह से छोटे ई की मात्रा हम ये वर्ड्स में लगा सकते हैं. ओके, तो ये छोटे ई की मात्रा के जो सारे वर्ड्स का कलेक्शन था वो कंप्लीट हुआ. अब उसी में से हर लेसन की तरह यहाँ पे भी एक स्टोरी दी गई है जिसको नाम देते हैं हर बार वार्ता प्रवास, यानी कि छोटा सा स्टोरी, जिसमें सारे वर्ड्स छोटे ई की मात्रा के जो होंगे वही वर्ड्स का यहाँ पे यूज़ किया गया होता है. तो नाम दिया है विजयनो जन्मदिवस. एक लड़का, उसका नाम विजय, एनो जन्मदिवस એટલે કે बर्थडे पार्टी. तो इसमें जो भी वर्ड्स यूज़ किए हैं ज़्यादातर छोटे ई की मात्रा के वर्ड्स यूज़ किए हैं ताकि हमें पता चले कि इन जगह पे इस तरह से छोटे ई की मात्रा का यूज़ होता है. આ શબ્દમાં આ જગ્યાએ જ્યારે આપણે બોલીએ ત્યારે આપણને ઈની માત્રા સંભળાય છે અને એ ઈની માત્રા એટલે કે રસ્વઈ એ શબ્દને કરવામાં આવે છે અને નાના ઈની માત્રા લગાડવામાં આવે છે. अब हम रीड करना स्टार्ट कर रहे हैं. आपको भी मेरे बाद रीड करते जाना है, मेरे साथ ही मेरे बाद रिपीट करना है. ओके. शनिवारे, शनिवारे વિજયનો જન્મદિવસ હતો. શનિવારે વિજયનો જન્મદિવસ હતો. तो यहाँ पे शनिवार, विजय और दिवस ये तीनों वर्ड्स में छोटे ई की मात्रा का उपयोग किया गया है. उसके बाद सेकंड लाइन, विजयना मित्रों આવ્યા હતા. વિજયના મિત્રો આવ્યા હતા. વિજયે કેક આપી. વિજયે કેક આપી. મિત્રોએ વિજયને ઘડિયાળ ભેટમાં આપી. મિત્રોએ વિજયને ઘડિયાળ ભેટમાં આપી. ઘડિયાળ જોઈ વિજય આનંદિત થયો. ઘડિયાળ જોઈ વિજય આનંદિત થયો. घड़ियाल जोई विजय आनंदित थयो. फिर से एक बार मैं सारा रिपीट कर रही हूँ. आप सब ध्यान से सुनना और फिर आप सब भी रीड ऐसे अच्छे से करना सीख जाना. शनिवारे विजयनो जन्मदिवस हतो. विजयना मित्रों આવ્યા હતા. વિજયે કેક આપી.
મિત્રોએ વિજયને ઘડિયાળ ભેટમાં આપી. घड़ियाल जोई विजय आनंदित थयो. अभी ये हमारा छोटे ई की मात्रा से जो वर्ड्स थे और जो छोटा सा स्टोरी था वो कंप्लीट हुआ. तो अब छोटे ई की मात्रा के बाद आता है बड़ी ईनी मात्रा. नाना ईनी मात्रा पछी आवे छे मोटा ईनी मात्रा. तो एमां पण एवी रीतना ज छे, एमां पाछळ लगावानी छे कारण के आ शब्दमां ई लांबू बोलाय छे એટલા માટે પાછળ આવે છે અને મોટા હોય એ હંમેશા પાછળ ઊભા રહે એટલા માટે આપણે એવી રીતે યાદ રાખવાનું કે આમાં પાછળ માત્રા લગાડવાની છે. તો ક પ્લસ ઈ, ક પ્લસ મોટો ઈ ઇઝ ઇક્વલ ટુ કી અને એને કહેવામાં આવે છે દીર્ઘઈ. એને કહેવામાં આવે છે દીર્ઘઈ. નાના ઈની માત્રાને કહેવામાં આવે છે રસ્વઈ, જ્યારે મોટા ઈની માત્રાને કહેવામાં આવે છે દીર્ઘઈ. ક ને દીર્ઘઈ કી, ખ ને દીર્ઘઈ ખી, ગ ને દીર્ઘઈ ગી. એવી રીતે દરેક વ્યંજનને ઈની માત્રા આ રીતે લગાડી અને એ રીતે બોલવામાં આવે છે. એવી જ રીતે હર ચેપ્ટરની જેમ આપેલું છે માત્રા જાદુ. નીચેના આપેલા શબ્દ વાંચો અને માત્રા લગાવી ફરીથી વાંચો. તો એમાં પહેલું પિક્ચર છે કીડી. તો ક અને ડ આપેલો છે. હવે આપણે એને માત્રા લગાવીશું. ક પ્લસ મોટા ઈની માત્રા પ્લસ ડ પ્લસ ઈની માત્રા ઇઝ ઇક્વલ ટુ કીડી. તો તમે બોલશો તો તમને અનુભવાશે, તમને સમજમાં આવશે કે કીડી. તો લાંબુ બોલાય છે એટલા માટે એમાં મોટા ઈની માત્રા એટલે કે દીર્ઘઈ લગાડવામાં આવે છે. પછી છે ખર એટલે કે ખ પ્લસ ઈની માત્રા ખી પ્લસ ર, ખીર, ખીર. પછી નીચે આપેલું છે બોક્સમાં નીર, નીર. જુઓ તમે ની લાંબુ બોલાય છે નીર એટલે આપણે આમાં આપેલું છે ને આપણે બોલીએ છીએ પણ આપણને કોઈ એમ કે નીર લખો તો બોલવાનું પહેલાં કે નીર એટલે આપણને ખ્યાલ આવે છે કે ની લાંબુ બોલાય છે એટલે મોટા ઈની માત્રા લગાડવાની એટલે કે પાછળ આપણે દીર્ઘઈ કરવાની. ન ને દીર્ઘઈ નીર. નીર એટલે કે પાણી, નીર એટલે પાણી. उसके बाद नीचे दिया गया है गीर, गीर. પછી છે ચકલી, ચકલી. માછલી, માછલી. मेरे बात बोलना भूलना नहीं, मेरे बात बोलना भूलना नहीं. सीढ़ी, सीढ़ी. कीड़ी, कीड़ी. धरती, धरती. धरती એટલે કે પૃથ્વી, જમીન. તકતી, તકતી. તકતી એટલે કે ફોટો ફ્રેમ, આપણે દિવાલ ઉપર જે લગાવીએ ને ફોટો ફ્રેમ, એને ગુજરાતીનો પણ એક વર્ડ છે એવો તકતી. પાણી, પાણી. ચાવી, ચાવી. મીણ, મીણ. મીણ એટલે કે આપણે જ્યારે કેન્ડલ કરીએ, મીણબત્તી કરીએ ત્યારે જે ઓગળે છે ને વેક્સ, એ જે વેક્સ ઓગળે એને મીણ કહેવાય, મીણ. લીટી, लीटी. तो ये बड़े ई की मात्रा का पेज कंप्लीट हुआ. जैसे એને દીર્ઘઈ કહેવામાં આવે છે, પાછળ લગાડવામાં આવે છે, એના શબ્દ કેવી રીતે બને છે અને બીજા શબ્દો આપણે રીડ કર્યા. હવે એમાં પણ આપણે વાર્તા પ્રવાસ કરીશું, વાંચન કરીશું. આપણે કઈ વાર્તા આપેલી છે અને એમાં વધારેમાં વધારે જે પાછળ એટલે કે મોટી ઈની માત્રાના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તો એનું નામ છે શનિવારની ઉજાણી. ઉજાણી એટલે કે સેલિબ્રેશન. 4-5 ફ્રેન્ડ્સ ભેગા થઈને જે સેલિબ્રેશન કરીએ, ઘરેથી નાસ્તો ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું ભેગું કરીને આપણે જે નાનું એવું સેલિબ્રેશન કરીએ એને ઉજાણી કહેવામાં આવે છે. શનિવારના દિવસે શાળામાં ઉજાણી હતી. શનિવારના દિવસે શાળામાં ઉજાણી હતી. ઉજાણી અને હતી બંનેમાં મોટા ઈની માત્રાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નીલા શીલા અખિલ ખીર લાવ્યા હતા. નીલા શીલા અખિલ ખીર લાવ્યા હતા. મીનલ ખમણ લાવી હતી. અહીંયા હતીમાં પણ તને દીર્ઘઈ કરવામાં આવી છે, ત્યાં પણ રેડ કલરનું જે હાઇલાઇટ કરે છે એ કરવાનું રહી ગયું છે. તો અહીંયા જ્યાં જ્યાં દીર્ઘઈ છે, જ્યાં જ્યાં મોટાઈની માત્રા છે ત્યાં બધે હાઇલાઇટ કરેલું છે, પણ હતીમાં રહી ગયું છે બાય મિસ્ટેક્સ. કલાપી વિભા ખીચડી લાવ્યા હતા. બધાએ ઉજાણીમાં મજા કરી. आप सबको भी ये मेरे बाद रिपीट करके बोलते जाना है. अभी आप याद रखो, फर्स्ट स्टैंडर्ड में आप जितना भी रीडिंग किया, जितना आपने सीखा, गुजराती सीखा, चाहे हिंदी सीखा, चाहे इंग्लिश सीखा, जो भी आपने जितना भी रीड करना सीखा है, ओके, बट अभी आपको ये बहुत अच्छा सा समय मिला है जिसमें आप अपना रीडिंग एकदम पावरफुल बना सकते हैं. कोई भी सब्जेक्ट, जैसे कि इंग्लिश हो तो इंग्लिश आप जितना ज़्यादा रीड करोगे उतना ही इंग्लिश आपका पावरफुल रीडिंग हो जाएगा. ज़्यादातर पेरेंट्स की कंप्लेन होती है कि मेरे बच्चे रीड नहीं कर पाते, या तो इंग्लिश रीड नहीं कर पाता, गुजराती नहीं कर पाता, हिंदी रीड नहीं कर पाता. तो ये आपके पास अभी गोल्डन चांस है. एवरीवन हैव अ गोल्डन चांस टू रीड इंग्लिश, गुजराती, हिंदी. तो रोज़ 1 पैराग्राफ इंग्लिश का, 1 लेसन, या तो मैं तो कहती हूँ 1 लेसन इंग्लिश का, साइंस चाहे पढ़ लो तो भी वो तो इंग्लिश ही है. फिर गुजराती में ऐसे छोटे छोटे पैराग्राफ, न्यूज़पेपर में जो बड़े अक्षर में हेडलाइंस आती है गुजराती न्यूज़पेपर में, वो आप ऐसे पढ़ना स्टार्ट करो. हिंदी में भी आप लेसन्स ही अभी तो छोटे छोटे हैं सेकेंड स्टैंडर्ड में, तो वो रीड करो. तो आपका रीडिंग अच्छे से एकदम पावरफुल हो जाएगा. तो फिर जब आपको कोई भी रीड करने का कभी भी कुछ भी प्रॉब्लम नहीं होगा. नहीं तो ज़्यादातर जब तक बच्चे 3rd 4th स्टैंडर्ड में आते हैं तब तक एक कॉमन कंप्लेंट रहती है कि रीडिंग ही नहीं करते हैं. तो अगर आप रीडिंग ही नहीं करना सीखोगे, रीड ही नहीं करोगे, तो फिर कैसे आगे जाके आप पढ़ाई कर पाओगे? क्योंकि आपको रीड करना ही नहीं आता तो आप लर्न कहाँ से करोगे? तो सबसे पहले सीखना है रीड करना. लिखना तो है ही हमें. आप लोग को क्या जल्दी रहती है लिखने की, बस हो गया चलो लिख लेते हैं, काम खत्म करो, ऐसा नहीं. पहले हमें रीड करना आना चाहिए. जब तक हम पूरा रीड कर ले, उसमें हमें क्या कहना चाहते, उसका कहने का मीनिंग क्या है वो समझ ले, बाद में ही हमें कुछ भी राइट करना चाहिए, कोई भी सब्जेक्ट हो चाहे. बट हमें ये बात हमेशा ध्यान रखनी चाहिए कि पहले हमें जो भी दिया गया है उसको प्रॉपरली रीड करना है. वो हमें क्या कहना चाहते हैं, क्या मीनिंग निकलता है उसका, वो समझना चाहिए. बाद में ही हमें लिखना चाहिए. ओके, वी हैव टू कम टू अवर पॉइंट. कलापी विभा खीचड़ी लाव्या हता. बधाए उजाणीमां मजा करी. तो ये हुई बड़े ई की मात्रा का छोटा सा स्टोरी. अभी उसमें स्टोरी के बाद छोटी सी पोएम दी गई है जिसको नाम देते हैं काव्य प्रवास. तो काव्य प्रवासમાં પણ મોટી ઈ એટલે કે મોટી ઈની માત્રા વધારે ઉપયોગ કરી છે, એટલે કે દીર્ઘઈનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે મારી સાથે मतलब मेरे बाद आप सब रिपीट करना ये रायन छोटी सी पोएम. દીકરી મારી નાની, દીકરી મારી નાની,
रमती छानी मानी, रमती छानी मानी, वातो करे मजानी, वातो करे मजानी, भाषा एनी काली घेली, भाषा एनी काली घेली, लागती सौने वाली वाली, लागती सौने वाली वाली, धीमे धीमे चालती जाय, धीमे धीमे चालती જાય, मम्मी સાથે રમતી જાય, મમ્મી સાથે રમતી જાય, खीर पूरी खाती जाए। खीर पूरी खाती જાય। चलो वंस अगेन फिर से एक बार हम सब गा रहे हैं। चलो, दीकरी मारी नानी, દીકરી મારી નાની, रमती छानी मानी, રમતી છાની માની, वातो करे मजानी, વાતો કરે મજાની, भाषा एनी काली गेली, ભાષા એની કાલી ઘેલી, लगती सौने वाली वाली, લાગતી સૌને વાલી વાલી, धीमे धीमे चालती जाए, ધીમે ધીમે ચાલતી જાય, मम्मी સાથે રમતી જાય, મમ્મી સાથે રમતી જાય, खीर पूरी खाती જાય। खीर पूरी खाती જાય। तो आ हमारी ये छोटी सी रायम्स जो काव्य હતી ગુજરાતીમાં એ પૂરી થઈ। સરસ મજાની કાવ્ય છે। દીકરી મારી નાની, રમતી છાની માની, તો સરસ કાવ્ય છે આ। હવે એના પછી આવ્યું છે પાછળ પેજ નંબર 20 પર છે એક શબ્દ, એ બધા શબ્દ દીર્ઘઈવાળા છે, એટલે કે મોટી ઈની માત્રાના શબ્દ છે। તો એ આપણે રીડ કરીશું હવે। એમાં દીપક, એને નામ આપ્યું છે શબ્દ દીપક। દીપક એટલે કે દીવો, દીપકનો મિનિંગ થાય દીવો। તો આપણે રીડ કરીશું 1 by 1 વર્ડ્સ। રાશિ, રાશિ, દીક્ષા, દીક્ષા, દમાં મિસ્ટેક છે, પાછળ આવે, કારણ કે બડી મોટીની માત્રાના શબ્દ કરવાના છે એટલે પાછળ આવે દીક્ષા। કલાપી, કલાપી, વીજળી, વીજળી, વીણા, વીણા, શીલ, શીલ, પરીક્ષા, પરીક્ષા, અમીર, અમીર, ખમીર, ખમીર, બીમાર, બીમાર, બીમારમાં મિસ્ટેક છે, બીમારમાં બને મોટા ઈની માત્રા ન આવે, નાના ઈની માત્રા આવે, એટલે કે રસવઈ આવે, તો એ મિસ્ટેક છે। ઘીવર, ચીર, ચીર, વીર, વીર, ખીર, ખીર, શીર, શીર, હીર, હીર, ઘીર, ઘીર, ગીર, ગીર, ખીલ, ખીલ, ઝીલ, ઝીલ, पील, पील। तो ये यहाँ पे हमें कोई भी वर्ड्स ऐसे दे देते हैं ई की मात्रा लगा के, तो ये सारे वर्ड्स ऐसे मीनिंगफुल होते नहीं हैं। जो वर्ड्स मीनिंगफुल हो, जैसे कि आगे भी मैंने बताया कि जो वर्ड्स मीनिंगफुल है वही वर्ड्स का हमें यूज़ करना है, बाकी जो वर्ड्स मीनिंगफुल नहीं है वो वर्ड्स ऐसे ही हमें रीड करने के लिए दिए गए होते हैं। वो थोड़े ग्रामेटिकल मिस्टेक भी उसमें होती है, तो वो हमें कंसीडर करना नहीं है। हम जो मैं वर्ड्स लिखवाऊंगी
मैं जो ये एक्सप्लेनेशन हर बार की तरह पिक भेजूंगी तो एक्सप्लेनेशन में कौन कौन से वर्ड लिखने हैं, किस तरह से लिखने हैं, वो पूरा नोटबुक में लिखा हुआ जैसे पिक आता है उसी तरह का एक्सप्लेनेशन का कैसे आपको CW में लिखना है वो आपको पेजेस कॉपी नोटबुक में लिखे हुए पेजेस आ जाएंगे और उसी तरह से आपको अपना CW में सब कुछ वन टाइम लिखना है। एक्सप्लेनेशन आपको CW में लिखना है और एक्सरसाइज आपको CW में लिखना नहीं है, क्योंकि एक्सरसाइज जो होती है वो पिक्चर बेस्ड क्वेश्चन होते हैं। तो एक्सरसाइज हम टेक्स्ट बुक में ही करेंगे और एक्सप्लेनेशन किस तरह से नोटबुक में लिखना है उसके PDF के सारे पेज आ जाएंगे, तो आपको उसी तरह से अपना नोटबुक में राइट करना है। ओके, आई होप आप सबको लेसन नंबर 3 छोटा ई और बड़ा ई की मात्रा है वो पढ़ने में मज़ा आया होगा मेरे साथ। ओके, थैंक यू फॉर लिसनिंग मी and goodbye everyone. Stay home and stay safe. Goodbye.